નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 1 જે છે એમાં સાર્થક અંકો ભણવાના છીએ, જે ખૂબ મહત્વનો કોન્સેપ્ટ છે નીટ અને જેડબલઈ માટે પણ અને સાથે સાથે બોર્ડ માટે પણ. તો સૌથી પહેલી વાત જે છે એ આપણે એ શીખીશું કે સાર્થક અંક શું છે, શા માટે આપણે એ ભણવાનું છે અને એનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નોના જવાબ કઈ રીતે આપવાના. તો સૌથી પહેલું સમજીએ કે દાખલા તરીકે કોઈ ગણતરી કરતી વખતે કોઈ સાદું રૂપનો જવાબ જે છે એ આપણી પાસે ધારો કે 134.5625 આવો જવાબ જે છે આપણી પાસે આવેલો છે. હવે આના પરથી મારે ફાઇનલ આન્સર જે છે એ કઈ રીતે લખવો, તો દરેક વ્યક્તિ જે છે એ અલગ અલગ વિચાર છે અને એ પ્રમાણે જે છે અલગ અલગ જવાબ જે છે એ લખી શકે. જેમ કે કોઈ વ્યક્તિ જે છે 134.5 લખે, કોઈ વ્યક્તિ એમ કે ભાઈ પોઈન્ટ પછી બે આંકડા રાખો એ વધારે સારું લાગશે, કોઈ એમ કે પોઈન્ટ પછી આપણે 3 આંકડા રાખીએ અને કોઈ એમ કે ભાઈ આમનામ જવાબ રાખો. હવે એક રીતે ગાણિતિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો એકેય જવાબ જે છે એ ખોટા નથી, પણ વધારે ચોકસાઈ વાળો જવાબ જે છે એ કયો કહી શકાય, એની માટે થઈને આપણે શીખવું પડે સાર્થક અંકો. એટલે જ્યારે કોઈ વસ્તુનું આપણે સાદું રૂપ આપતા હોય, ગુણાકાર ભાગાકાર કરતા હોય, સરવાળા બાદબાકી કરતા હોઈએ, ત્યારે એના સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને અંતિમ જવાબ જે છે એ આપણે લખીએ, એ વધારે ચોકસાઈ વાળો કહેવાય સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને. તો એ તો હમણાં આપણે શીખીએ કે સાર્થક અંકો કઈ રીતે નક્કી કરવાના, પણ સૌથી પહેલા સાર્થક અંકની વ્યાખ્યા જોઈ લઈએ. તો સામાન્ય રીતે તમે જુઓ તો ગાણિતિક સંખ્યા કોઈ પણ સાર્થક અંક જ છે, છતાં આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે એની વ્યાખ્યા આપી હોય તો આજે મેં જવાબ લખ્યો એમાં જુઓ આ જે સંખ્યા છે 134 એ ફિક્સ છે, એ તો આપણા અંતિમ જવાબમાં આવવાની જ છે, બરોબર છે. એટલે આ આપણી માટે ચોક્કસ સંખ્યા કહેવાય, અથવા તો ચોકસાઈ વાળી સંખ્યા, અથવા એને કહેવાય વિશ્વસનીય સંખ્યા. બરોબર, આ આપણી માટે ચોક્કસ અથવા વિશ્વસનીય સંખ્યા છે. પોઈન્ટ પછીના આ જે આંકડાઓ જે છે એ અચોક્કસ છે અથવા અવિશ્વસનીય છે. કઈ રીતે, તો મેં તમને કીધું એમ કે કોઈ પોઈન્ટ પછી એક આંકડામાં જવાબ આવે, બરોબર, બે આંકડામાં આવે, એટલે એ પ્રમાણે પોઈન્ટ પછીના આંકડાનો જવાબ જે છે એ બદલાઈ શકે. તો એક સરળ શબ્દમાં આ જે છે એક ચોક્કસ સંખ્યા છે, આ જે છે એક અચોક્કસ સંખ્યા છે. તો તમે એવું કહી શકો કે ચોક્કસ સંખ્યા અને અચોક્કસ સંખ્યાનો જે સમન્વય જે છે એને શું કહેવાય, સાર્થક અંક. અથવા એમ કહી શકો કે વિશ્વસનીય સંખ્યા અને અવિશ્વસનીય સંખ્યાનો જે સમન્વય છે એને શું કહેવાય, સાર્થક અંક કહેવાય. હજી પણ એક વ્યાખ્યા આપી શકો કે ભાઈ ગાણિતિક સંખ્યામાં જે ચોક્કસ સંખ્યા છે તથા એની સાથે જે અચોક્કસ સંખ્યા છે પરંતુ અર્થપૂર્ણ છે, એટલે કે સાવ આ કાઢી નથી નાખવાની, એમાંથી જવાબ આપણે લખવાનો છે, એટલે આ અચોક્કસ છે પણ અર્થપૂર્ણ છે, બરોબર. તો એવી સંખ્યાને આપણે શું કહેવાય, સાર્થક અંકો કહેવાય. આ સાર્થક અંકોની વ્યાખ્યા હતી, બરોબર. હવે સાર્થક અંકો જે છે એ આપણે નક્કી કઈ રીતે કરવાના એ જોઈએ. હવે નક્કી કરવા માટે આપણે બે પોઈન્ટ મગજમાં રાખશું. એક તો જ્યારે સંખ્યામાં દશાંશ ચિહ્ન આપેલું ન હોય ત્યારે, બરોબર, એટલે કે દશાંશ ચિહ્ન ન હોય ત્યારે, અને એક આપણે મગજમાં રાખશું દશાંશ ચિહ્ન હોય ત્યારે. ચાલો આવી રીતે આપણે બે અલગ પાર્ટ પાડી દેશું કે દશાંશ ચિહ્ન ન હોય ત્યારે કયા મુદ્દા યાદ રાખવાના છે અને દશાંશ ચિહ્ન આપેલું હોય ત્યારે કયા મુદ્દા યાદ રાખવાના. તો સૌથી પહેલું, દશાંશ ચિહ્ન ન હોય ત્યારે બધી જ શૂન્યતર સંખ્યાઓ સાર્થક અંક છે. દશાંશ ચિહ્ન આપણને આપેલું ન હોય ત્યારે શૂન્ય સિવાયની બધી જ સંખ્યા જે છે એ સાર્થક અંક છે, બરોબર છે. એટલે સમજો કે દાખલા તરીકે આપણને આપેલું છે 1 2 3,
તો આમાં કોઈ જગ્યાએ દશાંશ ચિહ્ન જે છે એ નથી. એટલે શૂન્ય સિવાયની જે કાંઈ સંખ્યાઓ તમને દેખાય છે એ બધી સાર્થક અંકમાં આપણે ગણવાની. તો આમાં સાર્થક અંકોની સંખ્યા જે છે એ કેટલી થશે? 3 થશે. દાખલા તરીકે આપણને આમ આપેલું છે 1 2, તો આમાં સાર્થક અંકોની સંખ્યા જે છે એ કેટલી થશે? 2 થશે. બરોબર. આપણને આમ આપેલું છે 1 4 5 6, તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? 4 થશે. શૂન્યતર એટલે શૂન્ય સિવાયની. તો શૂન્ય સિવાયની આ બધી જ સંખ્યાઓ જે છે એ સાર્થક અંકો છે. તો આમાં સાર્થક અંકો કેટલા થયા? 4. આ પહેલો મુદ્દો થઈ ગયો આપણો. બરોબર. ચાલો, બીજો મુદ્દો જે છે સંખ્યાની અંતમાં આવતા શૂન્યો સાર્થક અંક નથી. ચાલો, આ કાની માટે લખીએ છીએ? જ્યારે દશાંશ ચિહ્ન ન હોય ત્યારે સંખ્યાની અંતમાં આવતા શૂન્યો સાર્થક અંક નથી. દાખલા તરીકે 1 2 3 0 0, તો આમાં ક્યાંય દશાંશ ચિહ્ન જે છે એ છે નહીં. આ શૂન્યો જે છે એ સંખ્યાની અંતમાં આવે છે, એટલે એને સાર્થક અંકો ગણવાના નથી. આમાં સાર્થક અંકો કેટલા થશે? 1 2 3, એટલે આમાં સાર્થક અંકોની સંખ્યા થશે 3. ધારો કે આપણને આમ આપેલું છે 1 4 0 0 0 0 0, બરોબર છે. તો આમાં સાર્થક અંકોની સંખ્યા 1 2, અહીંયા દશાંશ ચિહ્ન છે નહીં, એટલે અંતમાં આવતા શૂન્યો જે છે એને સાર્થક અંકમાં ગણવાના નથી. એટલે આમાં સાર્થક અંકોની સંખ્યા જે છે એ કેટલી થશે? 2 થશે. સમજણ પડે છે આમાં? ચાલો, તો આ બીજો મુદ્દો આપણો થઈ ગયો. ત્રીજો મુદ્દો જે છે કે બે સાર્થક અંકોની વચ્ચે આવતા શૂન્યો સાર્થક અંક છે. બે સાર્થક અંકોની વચ્ચે આવતા શૂન્યો જે છે એ સાર્થક અંક જે છે એ છે, એટલે કે એને ગણવાના છે. હવે દશાંશ ચિહ્ન ન હોય તોય ભલે, અને દશાંશ ચિહ્ન આપેલું હોય તો પણ આ મુદ્દો લાગુ પડે છે. એટલે આપણે અહીંયા પણ લખશું કે બે સાર્થક અંકોની વચ્ચે આવતા શૂન્યો સાર્થક અંક છે. બરોબર. હવે સમજો, દાખલા તરીકે આપણને આપ્યું છે 1 0 2, તો આમાં સાર્થક અંક, તો આ 1 જે છે એ પણ ગણાશે, 2 પણ ગણાશે. હવે આ 0 જે છે એ બે સાર્થક અંકની વચ્ચે આવે છે, બરોબર છે. તો 0 બે સાર્થક અંકની વચ્ચે આવે છે, તો એને પણ આપણે સાર્થક અંકમાં લેવો પડે. તો ટોટલ સાર્થક અંક જે છે અહીંયા કેટલા થશે? 3 થશે, બરોબર છે. આપણને આવી રીતે આપ્યું 1 0 0 6, બરોબર. તો આ 1 જે છે એ પણ સાર્થક અંક છે, 6 જે છે એ પણ સાર્થક અંક છે, અને બે સાર્થક અંકની વચ્ચે આવતા શૂન્યો જે છે એને પણ આપણે સાર્થક અંક જે છે એ ગણવાનો છે, બરોબર. તો આમાં ટોટલ 1 2 3 4 અને 5, આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી થશે? 5. હવે જો દશાંશ ચિહ્ન આપેલું હોય તો પણ આ જ મુદ્દો લાગુ પડશે, બરોબર. આ 1 જે છે એ સાર્થક અંકમાં આવશે, આ 6 જે છે એ પણ સાર્થક અંકમાં આવશે, અને બે સાર્થક અંકની વચ્ચે આવતા 0 જે છે એ પણ સાર્થક અંક ગણાય. એટલે આમાં પણ સાર્થક અંકની સંખ્યા કેટલી થશે? 5. એટલે દશાંશ ચિહ્ન હોય કે ન હોય, બે સાર્થક અંકની વચ્ચેના જે શૂન્યો છે એને સાર્થક અંકમાં ગણવાના છે. ક્લિયર થાય છે મુદ્દો? ચાલ, એની પછી જે છે દશાંશ ચિહ્ન આપેલું હોય ત્યારે આપણે શું ધ્યાન રાખવાનું છે? તો કે દશાંશ ચિહ્ન હોય ત્યારે સંખ્યાની અંતમાં આવતા શૂન્ય સાર્થક અંક છે. ચાલો, હવે દશાંશ ચિહ્ન આપેલું હોય ત્યારે, એટલે સમજો 1.0
600. તો આની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? તો દશાંશ ચિહ્ન આપેલું હોય ત્યારે છેડે આવતા 0 જે છે એ સાર્થક અંક છે. એટલે આ સાર્થક અંક છે, આ પણ સાર્થક અંક છે, અને આ પણ સાર્થક અંક છે. અને બે સાર્થક અંકની વચ્ચે જો 0 આવે તો એ પણ સાર્થક અંક છે. એટલે આ પણ સાર્થક અંક થઈ જશે. તો ટોટલ કેટલા સાર્થક અંકો થશે? આમાં 4 થશે. બરોબર. આપણને આમ આપ્યું હોય 24.300. તો આમાં કેટલા સાર્થક અંકો થશે? તો દશાંશ ચિહ્ન આપેલું હોય ત્યારે છેડોનો 0 જે છે એ સાર્થક અંક છે. આ બધા તો સાર્થક અંકો છે જ તે. અને બે સાર્થક અંકની વચ્ચે આવતો 0 પણ સાર્થક અંક છે. એટલે આ પણ સાર્થક અંકમાં આવશે. તો ટોટલ સાર્થક અંકોની સંખ્યામાં કેટલી થઈ જશે? 5 થઈ જશે. બરાબર. ચાલો એની પછી જો આમ આપ્યું હોય આપણને 20.0, તો આમાં કેટલા સાર્થક અંકો થશે? તો કે આ તો સાર્થક અંક છે જ તે. હવે દશાંશ ચિહ્ન આપણને આપેલું છે, બરોબર છે, એટલે છેડાનો 0 પણ સાર્થક અંક ગણાય. અને બે સાર્થક અંકોની વચ્ચે જો 0 આવતો હોય તો એ પણ સાર્થક અંક ગણાય. એટલે આમાં સાર્થક અંકની સંખ્યા 3 થશે. એવી રીતે આપણને 2.0 આપેલું હોય તો આમાં સાર્થક અંકની સંખ્યા 2 થશે. બરોબર છે. આપણને આપેલું હોય 90.00, તો આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી થશે? 4. આ પણ સાર્થક અંક છે, અંતનો 0 પણ સાર્થક અંક છે, અને એની વચ્ચે આવતા 0 પણ સાર્થક અંક છે. એટલે આમાં ટોટલ સાર્થક અંકોની સંખ્યા જે છે એ કેટલી થશે? 4 થશે. ચાલો ક્લિયર થાય છે. હવે એક છેલ્લો મુદ્દો જે છે, સંખ્યા એક કરતા નાની હોય ત્યારે પ્રથમ સાર્થક અંક પહેલા આવતા શૂન્ય સાર્થક અંક નથી. હવે શું કીધું આપણને? કે સંખ્યા એક કરતા નાની હોય. એક કરતા નાની એટલે 0.023, 0.23, 0.00563, આ બધી સંખ્યા એક કરતા નાની કહેવાય. એટલે એમાં દશાંશ ચિહ્ન આવવાનું જ છે. એક કરતા નાની હોય ત્યારે પ્રથમ સાર્થક અંક. હવે આ સંખ્યા તમે જુઓ તો અહીંયા પ્રથમ આ સાર્થક અંક છે, એની પહેલા આવતા 0, એટલે આ બંને 0 જે છે એ સાર્થક અંકમાં ગણવાના નથી. એટલે આમાં સાર્થક અંકની સંખ્યા 1, 2 એટલે કેટલી થશે? 2. એવી રીતે આ સંખ્યા જુઓ તો પ્રથમ સાર્થક અંક આ છે, એની પહેલા આવતા 0 સાર્થક અંકમાં ગણવાના નથી. એટલે આ નહીં ગણાય. તો અહીંયા 1 અને 2, તો આમાં સાર્થક અંકની સંખ્યા જે છે એ 2 થશે. હવે અહીંયા તમે જુઓ તો પ્રથમ સાર્થક અંક અહીંયા છે, એની પહેલા આવતા જે શૂન્યો છે એને સાર્થક અંકમાં ગણવાના નથી. તો અહીંયા સાર્થક અંકની સંખ્યા 1, 2 અને 3, તો આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી થશે? 3 થશે. ક્લિયર થાય છે. ચાલો હવે એક બીજું એક્ઝામ્પલ જોઈએ. ધારો કે આપણને આપ્યું છે 0.00230040. ચાલો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? તો અહીંયા દશાંશ ચિહ્ન આપેલું છે, સંખ્યા એક કરતા નાની છે, એટલે એ રીતે વિચારવાનું. આ પ્રથમ આપણો સાર્થક અંક છે, તો પ્રથમ સાર્થક અંક પહેલા જે 0 આવે એ સાર્થક અંકમાં ગણવાના નથી. એટલે આ ત્રણેય સાર્થક અંકમાં ગણાશે નહીં. હવે અહીંયા 1, 2, હવે સમજો દશાંશ ચિહ્ન આપેલું હોય ત્યારે છેડાનો 0 જે છે સાર્થક અંકમાં ગણાય. એટલે આ પણ આવશે 3. અને બે સાર્થક અંકોની વચ્ચે આવતા 0 પણ સાર્થક અંકો છે. તો આ 1, 2, 3, 4, 5 અને 6, તો આમાં ટોટલ સાર્થક અંકોની સંખ્યા જે છે એ કેટલી થશે? 6 થશે. બરાબર. એટલે ખાસ પહેલા તમે સંખ્યામાં સાર્થક અંકો નક્કી કરતા શીખો. એના આધારે આપણને જે પ્રશ્નો કે MCQ પૂછાશે કે જેમાં એવું લખ્યું હોય કે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જવાબ લખો, ત્યાં આનો ફરજિયાત આપણે ઉપયોગ કરવો પડશે. એટલે જરૂરી એ છે કે આપણને સાર્થક અંકોની સંખ્યા નક્કી કરતા આવડવી જોઈએ.
ચાલો આ 6 મુદ્દા જે છે આપણે યાદ રાખવાના છે. તમને થિયરીમાં પણ 2 કે 3 માર્કમાં જે છે ટેસ્ટમાં પરીક્ષામાં 11 સાયન્સમાં પૂછી શકે છે કે સાર્થક અંકો નક્કી કરવાના નિયમો ઉદાહરણ સહિત જણાવો. તો આપણે આ 5 કે 6 મુદ્દાઓ જે છે એ લખવાના હોય છે. ચાલો આટલું ક્લિયર થાય છે. જરૂર હોય લખવાની તો વિડીયો જે છે એને પોઝ કરીને ખાસ લખી લેજો. આની સિવાયના બીજા નાના નાના મુદ્દાઓ આપણે યાદ રાખવાના છે. ચાલો એ આપણે હવે જોઈએ. હવે બીજી વસ્તુ આપણે એ યાદ રાખવાની છે સાર્થક અંકો માટે કે 10 ની ઘાત જે છે 10 ની ઘાત સાર્થક અંકમાં ગણવી નહીં. બરાબર. બીજી વસ્તુ આપણે આ યાદ રાખવાની છે કે 10 ની ઘાત હોય તો એને આપણે સાર્થક અંકમાં ગણવાની નથી. દાખલા તરીકે આપણને આપ્યું છે 2.0 ગુણ્યા 10 ની -4 ઘાત. તો આમાં 10 ની ઘાત સાર્થક અંકમાં નહીં ગણાય. આમાં સાર્થક અંકો કેટલા થશે? 2 થશે. ધારો કે આપણને આપ્યું છે 123 ગુણ્યા 10 ની 6 ઘાત. તો આમાં સાર્થક અંકો 1 2 3 થશે. આ 10 ની ઘાત સાર્થક અંકમાં નહીં ગણાય એટલે આમાં 3 સાર્થક અંકો થશે. બરોબર. એટલે 10 ની ઘાત આપણે સાર્થક અંકમાં ગણવાની નથી. એની પછીનો મુદ્દો જે છે કે એકમ બદલતી વખતે સાર્થક અંકોની સંખ્યા બદલાવી જોઈએ નહીં. ચાલો એકમ બદલતી વખતે સાર્થક અંકોની સંખ્યા બદલાવી જોઈએ નહીં. જેમ કે આપણે એવો પ્રશ્ન હોય કે 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો આપણને ખ્યાલ છે કે 1 મીટર બરાબર શું થાય? 100 સેન્ટીમીટર થાય. તો આ બાજુ કેટલા સાર્થક અંક છે? 1. આ બાજુ તમે જુઓ કેટલા સાર્થક અંક છે? 1. કેમ કે દશાંશ ચિહ્ન નથી એટલે છેડે આવતા 0 સાર્થક અંકમાં ગણાય નહીં. એટલે અહીંયા પણ સાર્થક અંક 1 જ છે. તો બંને બાજુ સાર્થક અંકની સંખ્યા સરખી રહેવી જોઈએ. તો આ બાજુ 1 છે, આ બાજુ 1 છે, તો આ ઓકે છે. પણ હવે જો આપણને આવી રીતે પૂછ્યું હોય કે 1.00 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો હવે તમે જો આ બાજુ 100 લખશો તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા જે છે એ 2 છે અને આ બાજુ સાર્થક અંકની સંખ્યા 1 છે. તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને આ જવાબ આપણો ખોટો છે. કારણ કે આ બાજુ 2 સાર્થક અંક છે, આ બાજુ જે છે 1 છે. તો હવે આને કઈ રીતે લખવું? તો જ્યારે પણ આવો પ્રશ્ન થાય ત્યારે હંમેશા એને 10 ની ઘાતમાં ફેરવી દેવાનું. તો અહીંયા સમજો 1 ગુણ્યા 100 એટલે 100 જ રહેવાનું છે. હવે હું આને 1.0 ગુણ્યા 100 લખું તો પણ એ 100 જ રહેવાનું છે. હવે 1.0 100 ને આપણે 10 ની 2 ઘાત લખી શકીએ તો પણ એ 100 જ થયું ગાણિતિક રીતે. તો હવે આને લખી શકાય 1.0 ગુણ્યા 10 ની 2 ઘાત. એટલે આપણું ગાણિતિક કન્વર્ઝેશન પણ સાચું રહ્યું કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. એ પણ સાચું રહેવું જોઈએ. બીજું આ બાજુ 2 સાર્થક અંકો છે તો આ બાજુ પણ કેટલા હોવા જોઈએ? 2. તો આવી ગયા 2. એટલે બંને વસ્તુ જે છે આપણી સાચી થવી જોઈએ. એટલે ખાસ યાદ રાખવાનું કે એકમ બદલતી વખતે સાર્થક અંકોની સંખ્યા જે છે એ બદલાવી જોઈએ નહીં. એની પછીનો મુદ્દો જે છે કે કોઈ સૂત્રમાં આવતી અચળ સંખ્યા કે અચળાંકોને અનંત સાર્થક અંકો ગણો. હવે ધ્યાનથી સમજો કે હું એવું કહું કે ગોળાના પૃષ્ઠફળનું ક્ષેત્ર. તો ગોળાના પૃષ્ઠફળનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 4πr². હવે 4 એમનેમ લખીશું આપણે. પાય એટલે 3.14 લઈએ અને જે કાંઈ એની ત્રિજ્યા હોય. તો હવે આપણને પૂછવામાં આવે કે ભાઈ આને કેટલા સાર્થક અંકો છે? તો આપણે કહેશું 1. તો એ ખોટું છે. કારણ કે
આ ગોળાના પૃષ્ઠફળનું સૂત્ર છે અને એમાં 4 ફિક્સ છે, ક્યારેય બદલાવાના નથી. એ ફિક્સ સંખ્યા છે, એના સૂત્રમાં હંમેશા આવશે. એવી રીતે પાઈ, તો પાઈની કિંમત ફિક્સ છે 3.14. એટલે કોઈ સૂત્રમાં જે સંખ્યા ફિક્સ છે અથવા જે અચળાંકો ફિક્સ છે એને કેટલા સાર્થક અંકો ગણવાના? અનંત. બરોબર. આમાં કેટલા સાર્થક અંકો કહેવાય? તો 3 નથી કહેવાનું. આની કિંમત ફિક્સ હોય છે, તો જે અચળાંકો કે સંખ્યા ફિક્સ છે એની માટે સાર્થક અંકોની સંખ્યા શું કહેવાનું? આપણે અનંત કહેશ. બરોબર. દાખલા તરીકે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે જેની કિંમત 6.67 ગુણ્યા 10⁻11 છે. તો આ અચળાંક છે, આની કિંમત ફિક્સ છે. બરોબર. આપણે કોની વાત કરીએ છીએ? એવા અચળાંકો જેની કિંમત અચળ ફિક્સ હોય. બરોબર. પછી એવી સંખ્યા જે સૂત્રમાં ફિક્સ છે. તો આ બધામાં સાર્થક અંકો જે છે કેટલા ગણાશે? અનંત ગણાશે. આ મુદ્દો આપણે ખાસ ધ્યાને રાખવાનો છે. ચાલો, આટલી વાત ક્લિયર થાય છે. એની પછીનો મુદ્દો જે છે કે ગુણાકાર ભાગાકારમાં સૌથી ઓછા સાર્થક અંકમાં જવાબ લખો. આપણે યાદ રાખવાના મુદ્દા છે. એટલે જ્યારે પણ MCQ પ્રશ્નો સોલ્વ કરીએ ત્યારે તકલીફ ન થાય. તો ગુણાકાર ભાગાકારના સાદુરૂપથી આપણે કોઈ જવાબ લાવીએ તો ફાઇનલ આપણો જવાબ જે છે એ આપણે ઓછા સાર્થક અંકોમાં લખવાનો છે. ચાલો, ક્લિયર થાય છે. એવી રીતે સરવાળા બાદબાકીમાં, તો સરવાળા બાદબાકીમાં દશાંશ ચિહ્ન પછીના ઓછા આંકડામાં જવાબ લખવો. ચાલો, આ પણ ધ્યાન રાખજો. હવે સરવાળા બાદબાકીમાં સાર્થક અંકો નથી ગણવાના. ભલે એમાં એવું લખે કે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જવાબ લખો, પણ જ્યારે કોઈ ભૌતિક રાશિનો કે કોઈ સાદુ રૂપમાં આપણે સરવાળો કે બાદબાકી કરીને જવાબ લાવતા હોય ત્યારે દશાંશ ચિહ્ન એટલે પોઈન્ટ પછી ઓછા આંકડામાં જવાબ લખવાનો છે. હું આંકડા બોલું છું, સાર્થક અંક નથી બોલતો. એટલે પોઈન્ટ પછી જે ઓછા આંકડા હોય એમાં આપણે જવાબ લખવાનો છે. આ ખાસ આપણે ધ્યાને રાખવાનું છે સરવાળા બાદબાકી માટે. તો આટલા મુદ્દાઓ જે છે એ ખાસ આપણે નજરમાં રાખવાના છે. બરાબર, ક્લિયર થાય છે એટલી વાત? ચાલ, બીજી આગળ વસ્તુ જોઈએ કે જ્યારે આપણે ફાઇનલ જવાબ લખીશું ત્યારે જવાબને આપણે રાઉન્ડ ઓફ પણ કરવો પડશે. દાખલા તરીકે આપણી પાસે જવાબ આવ્યો 132.56. હવે માનો કે મારે જવાબ લખવાનો થાય છે 132.5 સુધી. બરોબર. તો એની પછીની આ સંખ્યા જે છે એ આપણે કાઢી નાખવાની છે. મારે જવાબ અહીંયા સુધી જ લખવાનો છે. તો ખાસ જવાબ રાઉન્ડ ઓફ કરતી વખતે ધ્યાન રાખવાનું કે જ્યાં સુધી આપણે જવાબ લખવાનો છે એની પછીની આપણે સંખ્યા જોઈએ. એટલે કે આ કાઢી નાખવાની સંખ્યા થઈ. જો આ કાઢી નાખવાની સંખ્યા 5 કરતા વધારે હોય તો આગળની જે સંખ્યા છે એમાં 1 ઉમેરીને જવાબ લખવો. તો અહીંયા જે છે એ આપણે 132.6 લખીશું, કારણ કે મારે જવાબ અહીંયા સુધી લખવો છે. એની પછીની સંખ્યા 5 કરતા મોટી છે એટલે આમાં 1 ઉમેરીને હું લખીશ. સમજાય છે વાત? પણ જો આવી રીતે હોત 132.46 સોરી 5 4 3, બરાબર. ધારો કે આમ હતું. હવે મારે જવાબ જે છે અહીંયા સુધી લખવો છે. તો એની પછીની સંખ્યા જે આપણે કાઢી નાખવાની છે જવાબમાંથી એ જોઈએ તો 5 કરતા નાની છે. તો જ્યારે એ 5 કરતા નાની હોય તો આગળની સંખ્યા એમનેમ લખવાની છે, એમાં 1 ઉમેરવાનો નથી. તો આપણો જવાબ 132.5 આવશે. સમજાય છે રાઉન્ડ ઓફ કેમ કરવાનું છે? હવે સમજો કે એક્ઝેક્ટ 5 હોય. બરોબર. ધારો કે આવું હોય 3 5 4.
તો મારે જવાબ અહીંયા સુધી લખવો છે. હવે એની પછીની સંખ્યાથી મારે આ કાઢી નાખવાનું છે. તો જે કાઢી નાખવાની સંખ્યા જે છે એ જો એક્ઝેક્ટ 5 હોય, એ એક્ઝેક્ટ 5 હોય તો આગળની સંખ્યાને તમે જુઓ. જો આ સંખ્યા એકી સંખ્યા હોય એટલે કે અયુગ્મ સંખ્યા હોય તો એમાં એક ઉમેરીને લખવો તો 132.4 લખાય. જો આ અયુગ્મ હોય તો. હવે જો આવી રીતે હોત 132.254 તો અહીંયા સુધી મારે જવાબ લખવો છે. આ સંખ્યાથી મારે કાઢી નાખવાનું છે. આ કાઢી નાખવા વાળી જે સંખ્યા છે એ એક્ઝેક્ટ 5 છે. તો આગળની સંખ્યા જોવાની અને જો એ યુગ્મ હોય, બેકી સંખ્યા હોય તો એઝ ઇટ ઇઝ તમારે લખવાની છે. તો એમાં એક ઉમેરવાનો નથી. એટલે જો સંખ્યા 5 કરતા વધારે હોય તો આગળની સંખ્યામાં એક ઉમેરો, ન હોય તો એમનેમ લખો. જો એક્ઝેક્ટ 5 હોય તો આગળની સંખ્યા એકી હોય તો ઉમેરીને લખો. જો આગળની સંખ્યા બેકી હોય તો એમનેમ લખો. તો એક ઉમેરવાનો નથી. ચાલો, ક્લિયર થાય છે એટલી વસ્તુ. તો સાર્થક અંકો જે છે એ નક્કી કઈ રીતે કરવાના એ આપણે શીખ્યા. સાથે સાથે સાર્થક અંકોમાં જે આપણે સાદુરૂપ આપીશું પ્રશ્નોના જવાબમાં, એ વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એ પણ આપણે જોયું. ચાલો, હવે આનો ઉપયોગ કરીને ટેક્સ્ટબુકમાં આપણને 2-3 ઉદાહરણ આપેલા છે, સ્વાધ્યાયમાં પણ દાખલા આપ્યા છે, એ આપણે કરીશું. અને 1-2 એક્સ્ટ્રા પ્રશ્નો જે અગાઉ નીટ કે JEE પૂછાઈ ગયા છે એ પણ આપણે સોલ્વ કરીશું. ચાલો, પહેલો પ્રશ્ન જે છે કે 55.3 મીટર લંબા, આપણને લંબાઈ આપી છે L બરાબર 55.3 મીટર અને 25 મીટરની પહોળાઈ, એટલે પહોળાઈને આપણે બી કહી દઈએ, જે આપણને આપેલી છે 25 મીટર ધરાવતો એક લંબચોરસ વિસ્તારનું મીટર સ્ક્વેરમાં સાચા સાર્થક અંકોમાં રાઉન્ડ ઓફ કર્યા બાદ ક્ષેત્રફળ કેટલું થશે? તો સિમ્પલ પ્રશ્ન છે, થોડુંક આમાં વિચારવાનું આવશે. બાકી ગાણિતિક દ્રષ્ટિએ જોઈએ તો એકદમ સિમ્પલ છે. લંબચોરસ આપ્યો છે, લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવાનું. ચાલો, તો લંબચોરસ માટે ક્ષેત્રફળનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો, લંબાઈ જે છે કેટલી છે 55.3, પહોળાઈ જે છે કેટલી છે 25 છે. ચાલો, બંનેનો આપણે ગુણાકાર જે છે કરી નાખીએ. તો 55.3 ગુણ્યા 25 એટલે જવાબ આવશે 1382.5 મીટર સ્ક્વેર. બરાબર, આ આપણો જવાબ થઈ ગયો. પણ હવે આપણે જવાબ રાખવાનો છે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને. હવે આ બે રાશિનો આપણે ગુણાકાર કર્યો છે અને ગુણાકાર ભાગાકારમાં ઓછા સાર્થક અંકમાં જવાબ લખવાનો. તો આમાં કેટલા સાર્થક અંકો છે 3, આમાં કેટલા સાર્થક અંકો છે 2. તો આપણે 2 સાર્થક અંકોમાં જવાબ લખવાનો છે. ચાલો, તો 2 સાર્થક અંકો એટલે આ 1 અને 2. તો આવી રીતે એ બરાબર 13 મીટર સ્ક્વેર આવું કરીને લખી લો નાખતા. તો આ તો જવાબ આખો બદલાઈ ગયો. તમે જુઓ 1382.5 આવે. હવે 2 સાર્થક અંક સુધી જવાબ લખવાનો છે એટલે તમે સીધું આ 1 અને 2 સાર્થક અંક લઈને મૂકી દેશો તો આ તો હાવ ખોટો જવાબ થઈ ગયો. તો આવી રીતે કરવાનું નથી. તો જ્યારે પણ આવી તકલીફ ઊભી થાય કે ભાઈ પોઈન્ટ તો ઘણો દૂર છે અને સાર્થક અંક આપણે 2 જ રાખવાના છે, તો સૌથી પહેલું કામ શું કરવાનું, આપણે જે જવાબ આવ્યો છે ને એને 10 ની ઘાતમાં ફેરવી દેવાનો. એટલે આ જે પોઈન્ટ છે એને હું અહીંયા લઉં છું. તો 1.3825 આવું થશે. 1 2 3 3 આંકડા ખસશે એટલે અહીંયા 10 ની કેટલી ઘાત આવશે 3 ઘાત આવશે. રેડી? ચાલો, આ સમજણ પડે છે. હવે મારે જવાબને રાઉન્ડ ઓફ કરવાનો છે એટલે જવાબને આપણે રાઉન્ડ ઓફ કરીએ. ચાલો, તો જવાબને રાઉન્ડ ઓફ આપણે કરીએ તો 2 સાર્થક અંકોમાં 1 અને 2. બરોબર, હવે અહીંયા સુધી જવાબ લખવાનો છે તો એની પછીની સંખ્યા 5 કરતા મોટી છે તો આમાં 1 ઉમેરીને લખીશ. એટલે એ બરાબર થશે 1.4 ગુણ્યા 10 ની 3 ઘાત મીટર સ્ક્વેર. ચાલો, આ આપણો જવાબ થઈ ગયો અને આ જવાબની ઘણો નજીક થયો. જેમ કે મેં પહેલા જ કીધું, તમે સીધું 13 કરીને લખી નાખો તો એ તો હાવ ખોટું થયું.
બરોબર છે. તો બે સાર્થક અંકોમાં આપણે લખવાનો છે એટલે આ બે સાર્થક અંકો થઈ ગયા ગુણ્યા 10 ની 3 ઘાત છે. તો હવે ઓપ્શનમાં તમે જુઓ તો આ ઓપ્શન તો નથી આવવાનું, આ પણ નથી આવવાનું. આમાં 3 સાર્થક અંકો છે, આમાં 4 સાર્થક અંકો છે. એટલે એમને તમને ખ્યાલ આવી જાય. જુઓ, બે સાર્થક અંકમાં જવાબ લખવાનો છે તો આ એકેયમાં બે સાર્થક અંક નથી, તો આ જ જવાબ જે છે હોય શકે. બરોબર, એટલે એમને ખ્યાલ આવી ગયો. ચાલ, હવે અહીંયા તમે જુઓ થોડોક એને ફેરફાર કર્યો છે. તો 10 ની 3 ઘાતમાંથી 1 ગુણી નાખું તો 14 ગુણ્યા 10 ની 2 ઘાત. લ્યો, આવી ગયો એ જવાબ. ચાલો, આવી રીતે આપણે પ્રશ્નો સોલ્વ કરવાના છે. ક્લિયર થાય છે? આગળ વધી, હાલો નવો પ્રશ્ન જોઈએ આપણે. એની પછી છે કે સાર્થક અંકોને ધ્યાનમાં રાખતા 9.99 મીટર માઇનસ 0.0099. ચાલો, શું આપ્યું છે? 9.99 મીટર માઇનસ 0.0099. ચાલો, 9.99 માંથી 0.0099 આપણે બાદ કરવાનું. તો સૌ પ્રથમ તો આપણે બાદ બાકી કરી નાખીએ. 9.99 માઇનસ 0.0099. ચાલો, તો જવાબ જે છે એ આપણો 9.9801 આવશે. બરોબર, પણ આપણે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જવાબ લખવાનો છે. હવે આપણે વાત કરી હતી કે સરવાળા બાદબાકીમાં પોઈન્ટ પછીના ઓછા આંકડામાં આપણે જવાબ લખવાનો છે. બરોબર, તો અહીંયા આ બંનેની આપણે બાદબાકી કરીએ છીએ તો આમાં પોઈન્ટ પછી 2 આંકડા છે. બરોબર છે, આમાં પોઈન્ટ પછી 4 આંકડા છે. તો પોઈન્ટ પછી ઓછા આંકડા શેમાં છે? આમાં છે. બરોબર છે, તો આમ જુઓ તો આમાં ટોટલ સાર્થક અંકની સંખ્યા જે છે એ 3 છે અને પોઈન્ટ પછી 2 આંકડા છે. તો આપણે એ જ રીતે જવાબ લખશું. તો અહીંયા આ પોઈન્ટ છે અને એની પછી આપણે 2 આંકડામાં જવાબ લખીએ. બરાબર છે, તો પોઈન્ટ પછી 2 આંકડા એટલે 98 સુધી આવશે. એની પછીની સંખ્યા 5 કરતા નાની છે એટલે આમાં 1 ઉમેરવાની જરૂર નથી. તો જવાબને આપણે રાઉન્ડ ઓફ કરીએ તો 9.98 થશે. પોઈન્ટ પછી 2 આંકડામાં આપણે જવાબ લખશું. ચાલો, તો 9.98 એ આપણને બી ઓપ્શનમાં આપેલું છે. ક્લિયર થાય છે? એની પછીનો પ્રશ્ન જોઈએ કે કોઈ ઘનની બધી જ બાજુનું માપેલું મૂલ્ય. ચાલો, તે ઘન એટલે સમઘન આપેલા છે. સમઘન જે છે એની દરેક બાજુનું મૂલ્ય સરખું છે. આ તમારી ટેક્સ્ટબુકનું પહેલું ઉદાહરણ છે. બરોબર, એટલે એની લંબાઈને આપણે કહી દઈએ એલ. જે એલ બરાબર આપણને આપ્યું છે 7.203 મીટર. રેડી? તો યોગ્ય સાર્થક અંક સુધી સમઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો. ચાલો, સૌથી પહેલા સમઘનનું પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ મેળવીએ. હવે સમઘન જે છે એની આ બાજુ કહેવાય, આ બાજુ થશે. બરોબર, તો એક બાજુ જે છે એનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈનો વર્ગ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો બંને એલ જ છે. હવે કુલ પૃષ્ઠફળ એટલે દરેક બાજુઓ જે છે એનું ક્ષેત્રફળ. તો આવી કેટલી બાજુઓ થાય સમઘનને? તો આ 1 2, પછી ઉપર 3, નીચે 4, પછી આ આગળની 5 અને આ પાછળની 6. તો ટોટલ 6 બાજુઓ થાય. એક બાજુનું એલ સ્ક્વેર, તો એવી 6 બાજુનું 6 L સ્ક્વેર. ચાલો, તો એ બરાબર 6 ગુણ્યા એલ નો વર્ગ. એલ નો વર્ગ એટલે 7.203 એનો વર્ગ. ચાલો, હવે જે છે સાદુરૂપ આપણે આપી દઈએ તો 6 ગુણ્યા 7.203 નો વર્ગ આપણે કરવાનો. બરોબર, તો 311.299 મીટર સ્ક્વેર આપશે. ચાલો, હવે આ જવાબને આપણે રાઉન્ડ ઓફ કરવાના છે. બરોબર, તો જવાબને રાઉન્ડ ઓફ સાર્થક અંકને ધ્યાનમાં રાખીને કરીએ આપણે તો આ બંનેનો આપણે ગુણાકાર કર્યો છે. આમાં કેટલા સાર્થક અંકો ગણાશે? અનંત, કારણ કે આ સૂત્રમાં આવતી ફિક્સ સંખ્યા છે. બરોબર, આમાં કેટલા સાર્થક અંકો છે? 4. બીજી તો કોઈ સંખ્યા છે જ નહીં. તો 4 સાર્થક અંકોમાં આપણે જવાબ લખવાનો છે. તો અહીંયા 1 2 3 અને 4 અહીંયા સુધી આપણે જવાબ લખવાનો છે. એની પછીની સંખ્યા 5 કરતા મોટી છે એટલે આમાં 1 ઉમેરી દેશું.
તો એ બરાબર થશે 311.3 મીટર સ્ક્વેર. લ્યો આ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને સમઘનનું કુલ પૃષ્ઠફળ થઈ ગયું. બીજો જવાબ આપણને શું મેળવવાનો કીધો છે? કદ. હવે કદનું સૂત્ર જે છે એ સમઘન માટે શું થાય? લંબાઈનો ઘન, એટલે કે 7.203 એનો ઘન. ચાલો હવે એનું સાદુરૂપ આપણે આપીએ. 7.203 નો આપણે ઘન કરીએ તો એ કેટલું આવશે? 373.47. હજી એક બે આંકડા આવે છે પણ આટલું લખીએ તોય ગયું. હવે જુઓ આમાં કેટલા સાર્થક અંકો છે? 4. તો 4 સાર્થક અંકોમાં લખવું હોય તો 1 2 3 અને 4. એની પછીની સંખ્યા જે છે એ 5 કરતા નાની છે તો આમાં એક ઉમેરવાની જરૂર નથી, એટલે 373.7 મીટર ક્યુબ. એટલે આ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને કદ મળી ગયું. ક્લિયર? નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. એની પછીનો પ્રશ્ન જે છે કે 574 ગ્રામ, એટલે દળ આપણને આપેલું છે અને ગ્રામમાં આપેલું છે. સોરી, 5.74 ગ્રામ નો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર જેટલો અવકાશ રોકે છે. એટલે આ કદ આપ્યું છે, એકમ ઉપરથી આપણને ખબર પડે. તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને ઘનતા શોધો. ચાલો, ઘનતાનું સૂત્ર શું થાય? દળના છેદમાં કદ. હવે દળ જે છે એ 5.74, કદ જે છે 1.2. ચાલો તો 5.74 ભાગ્યા 1.2 કરીએ આપણે તો એ આવશે 4.78 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. ચાલો હવે આને આપણે આ જવાબને રાઉન્ડ ઓફ કરવાનો છે. બરાબર, તો જવાબને રાઉન્ડ ઓફ આપણે કઈ રીતે કરશું? ઓછા સાર્થક અંકોમાં ગુણાકાર ભાગાકારમાં. તો આમાં 3 સાર્થક અંક છે, આમાં 2, એટલે 2 સાર્થક અંક સુધી જવાબ લખવાનો. તો આ 1 અને 2 બરોબર છે. એની પછીની સંખ્યા 5 કરતા મોટી છે તો આમાં 1 ઉમેરી લખવાનું. તો 4.8 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. ચાલો તો આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. સમજાય છે આપવું? ચાલો આગળ વધીએ. એની પછી જે છે 5મો પ્રશ્ન કે એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ. ચાલો, લંબાઈ આપી છે 4.234 મીટર, પહોળાઈ આપી છે 1.005 મીટર અને જાડાઈ h કહી દઈએ જે આપી છે 2.01 સેન્ટીમીટર. આ બંને મીટરમાં છે તો આને પણ મીટરમાં જ રાખવાનું, એટલે 100 વડે આપણે ભાંગીએ તો 0.0201 મીટર થઈ જશે. આને મીટરમાં ફેરવ્યું છે મેં 100 વડે ભાંગીને. તો સાર્થક અંકને ધ્યાનમાં રાખીને તકતીનું ક્ષેત્રફળ અને કદ શોધો. હવે લંબચોરસ તકતી એટલે લંબઘન થાય. બરાબર, આવી રીતે જુઓ કે લંબચોરસ તકતી આવી હશે, આ એની લંબાઈ છે, આ પહોળાઈ છે અને આ ઊંચાઈ અથવા જાડાઈ છે. તો એનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર શું છે આપણી પાસે? 2 કૌંસની અંદર l ગુણ્યા b વત્તા b ગુણ્યા h વત્તા l ગુણ્યા h. આ લંબઘનના કુલ પૃષ્ઠફળ નું ક્ષેત્રફળ, પૃષ્ઠનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર છે. ચાલો હવે આ 2 અહીંયા l ગુણ્યા b, એટલે કે l અને b નો ગુણાકાર. તો હું ડાયરેક્ટ ગુણાકાર મૂકું છું. 4.234 એને ગુણ્યા 1.005 તો એ આવશે 4.255. ચાલો, પછી છે b ગુણ્યા h, એટલે આ બંનેનો ગુણાકાર. તો 1.005 એને ગુણ્યા 0.0201 તો એ આવશે 0.020 2005. ચાલ, એની પછી l અને h નો ગુણાકાર, એટલે આ બંનેનો ગુણાકાર. તો 4.234 એને ગુણ્યા 0.0201. ચાલો, તો એ આવ્યું 0.085 0.34. હવે આ ત્રણેયનો આપણે સરવાળો કરવાનો છે, એટલે આ ઉમેરી દઈએ 0.020
2005 એને વત્તા 4.255 17 રેડી. તો એ બરાબર જે છે 12 બી આપણે એમનેમ રાખ્યા છે. આ ત્રણેય પદ જે છે એનો સરવાળો જે છે આપણે લખીએ તો 4.36 0 47 39. ચાલો હવે એને ગુણ્યા આપણે શું કરવું પડશે 2. તો એને ગુણ્યા આપણે 2 કરી નાખીએ તો 8.72 09478 મીટર સ્ક્વેર આ આપણો કુલ જવાબ આવે છે. પણ હવે આપણે આ ત્રણેયનો ગુણાકાર કરીને આ જવાબ લાવ્યા છીએ. તો આમાં 4 સાર્થક અંકો છે, આમાં પણ 4 સાર્થક અંકો અને આમાં 3 સાર્થક અંકો. તો 3 સાર્થક અંકોમાં આપણે જવાબ લખવાનો છે. તો આ 1 2 અને 3 એની પછીની સંખ્યા 5 કરતા નાની છે તો આગળ ઉમેરવાનું 1 ઉમેરવાનો નથી. તો 8.72 મીટર સ્ક્વેર આ આપણને મળી ગયું ક્ષેત્રફળ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને. ક્લિયર? ચાલ એની પછી આપણને શું મેળવવાનું કીધું છે? કદ. બરોબર. તો સમઘન માટે લંબઘન માટે કદનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ અથવા ઊંચાઈ. તો ત્રણેયનો ગુણાકાર કરવાનો છે. ચાલો 4.234 એને ગુણ્યા 1.005 ગુણ્યા 0.0201 તો એ આવશે 0.0855 28,917 મીટર ક્યુબ. ચાલો હવે આને આપણે રાઉન્ડ ઓફ કરવાનો છે આ જવાબને સાર્થક અંકોમાં ધ્યાનમાં રાખીને. તો 3 સાર્થક અંકમાં જ લખવાનો છે. 3 સાર્થક અંકો એટલે આ 1 2 અને 3 આ બે તો સાર્થક અંકમાં આવશે નહીં. તો 0.0855 એની પછીની સંખ્યા 5 કરતા નાની છે એટલે આમાં 1 ઉમેરવાની જરૂર નથી. તો 0.0855 મીટર ક્યુબ આ આપણો ફાઇનલ આન્સર છે. ક્લિયર? ચાલ નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન જે છે કે પ્રોવિઝન સ્ટોરની તુલા વડે માપેલા એક બોક્સનું દળ. ચાલો બોક્સનું દળ જે છે 2.3 કિલોગ્રામ. આ સ્વાધ્યાયનો દાખલો જ છે. આની પહેલા કર્યો એ પણ સ્વાધ્યાયનો દાખલો છે. એમ બરાબર 2.3 કિલોગ્રામ મળે છે. હવે આ બોક્સમાં 20.15 ગ્રામ. હવે આ કેજીમાં છે. મારે આને કેજીમાં ફેરવવું છે તો 1000 વડે ભાંગી નાખવું એટલે 0.02015 કિલોગ્રામ થશે. 1000 વડે ભાંગીને કિલોગ્રામમાં ફેરવું અને 20.17 ગ્રામ દળના સોનાના 2 ટુકડા મૂકવામાં આવે. એટલે બીજો જે ટુકડો જે છે એ 20.17 ગ્રામનો છે. એને પણ કેજીમાં ફેરવીએ તો 0.02017. બરાબર. તો યોગ્ય સાર્થક અંક સુધી બોક્સનું કુલ દળ કેટલું થશે? હવે બોક્સનું દળ તો આપણને આપેલું જ હતું. એની અંદર પાછા 2 વધારાના સોનાના ટુકડા મૂક્યા. હવે કુલ દળ એટલે ત્રણેયના દળનો આપણે શું કરવાનો? સરવાળો. બરોબર છે. તો પહેલા પ્રશ્નનો જવાબ આપણે કેવો હોય કે બોક્સનું કુલ દળ. તો આ ત્રણેયનો આપણે સરવાળો કરવો પડે. 2.3 વત્તા 0.0 2015 વત્તા 0.0 2017. રેડી? ચાલો હવે સરવાળો કરી નાખીએ. પહેલા સામાન્ય જેમ આપણે કરતા હોઈએ પછી બધું વિચારીએ. તો 2.3 વત્તા 0.0 2015 વત્તા 0.0 2017. ચાલો તો જવાબ આપણો આવશે 2.34032. બરાબર કેજી. હવે આ જવાબને આપણે રાઉન્ડ ઓફ કરીને લખવાનો છે યોગ્ય સાર્થક અંક સુધી. તો સરવાળા બાદબાકીમાં પોઈન્ટ પછીના ઓછા આંકડામાં જવાબ લખવાનો. આમાં પોઈન્ટ પછી 5 આંકડા છે, આમાં પણ પોઈન્ટ પછી 5 આંકડા, આમાં પોઈન્ટ પછી 1 આંકડો. તો આપણો જે જવાબ જે છે એ પોઈન્ટ પછી 1 આંકડામાં આવવો જોઈએ. તો અહીંયા પોઈન્ટ પછી 1 આંકડો એટલે આ થશે. બરોબર. ટોટલ સાર્થક અંક આમાં જુઓ તો 2 છે અને અહીંયા પણ તમે અહીંયા સુધી જવાબ લખો તો ટોટલ સાર્થક અંક 2 જ થવાના છે. તો પોઈન્ટ પછી 1 આંકડામાં એટલે અહીંયા સુધી જવાબ લખવાનો છે. એની પછીની સંખ્યા 5 કરતા નાની છે. બરોબર.
તો એમાં ક્યાંય એક ઉમેરવાની જરૂર નથી, એટલે આપણો ફાઇનલ આન્સર આવશે 2.3 કિલોગ્રામ. હવે આ જવાબ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને છે. અને તમે સમજો કે ભાઈ 2.3 કિલોગ્રામનું બોક્સ હોય તો એમાં આટલા નાના નાના ગ્રામ વાળા જે આપણે ટુકડા ઉમેર્યા એનાથી ખાસ એવો કોઈ દળમાં ફેર પડશે નહીં. છતાં એટલું બધું આપણે કોઈ વિચારવાની જરૂર નથી. આપણે સાર્થક અંકને ધ્યાનમાં રાખીને જવાબ લખવાનો. બીજો પ્રશ્ન, બંને ટુકડાના દળનો તફાવત. ચાલો, બંને ટુકડાના દળનો તફાવત એટલે મોટા દળમાંથી આપણે નાનું દળ બાદ કરીએ. હવે કાં તો તમે બાદબાકી આ બંને ગ્રામમાં છે તો ગ્રામમાં કરો, કિલોગ્રામમાં કરો તો કિલોગ્રામ, બરોબર. તો ગ્રામમાં બાદબાકી કરું તો 20.17 માંથી 20.15 આપણે બાદ કરીએ, 0.02 આવશે. 20.17 માંથી 20.15 બાદ કરીએ તો 0.02 ગ્રામ થશે, બરોબર. તો ગ્રામમાં તમે જુઓ તો અહીંયા પોઈન્ટ પછી બે આંકડા, આમાં પણ પોઈન્ટ પછી બે આંકડા, તો આપણા અંતિમ જવાબમાં પણ પોઈન્ટ પછી બે આંકડા હોવા જોઈએ, તો છે જ તે. તો આમાં કોઈ સુધારો કરવાની જરૂર નથી. જો કિલોગ્રામમાં તમે બાદબાકી કરો છો તો પોઈન્ટ પછી 5 આંકડા છે, એટલે સમજો કે 0.0 kg માઇનસ 0.0 તો જવાબ જે છે એ તમારો શું આવશે? 0.00002 આ કિલોગ્રામમાં આવશે. તો અહીંયા પોઈન્ટ પછી 5 આંકડા છે, તો આપણે એ રીતે લખશું. સમજાય? એટલે બે માંથી કોઈ પણમાં તમે સાદું રૂપ આપી શકો, પણ પોઈન્ટ પછીના આંકડાઓ જે છે એ ધ્યાન રાખવાના. ક્લિયર? તો મિત્રો, આ આપણો ચેપ્ટર નંબર 1 જે છે એનો લાસ્ટ ટોપિક હતો સાર્થક અંકો. ઓવરઓલ આ ચેપ્ટરની અંદર પારિવાણિક સૂત્રના ઉપયોગો અને સાર્થક અંકો જે છે એ ખૂબ મહત્વનો ટોપિક છે. જે લોકો નીટ અને JEE ની તૈયારી કરતા હોય તો એની માટે ત્રુટિ જે છે એ પણ એક મહત્વનો ટોપિક જે છે એ છે. દરેક ટોપિકની અંદર જે છે આપણે ટેક્સ્ટબુકના કોન્સેપ્ટ સમજ્યા છીએ, સાથે સાથે MCQ, બીજા એક્ઝામ્પલ એક્સ્ટ્રા આપણે જોયા છે. એટલે અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 જે છે એ પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોથી આપણે નવું ચેપ્ટર જે છે એ સ્ટાર્ટ કરીશું. છતાં આ ચેપ્ટરમાં આપને કોઈ તકલીફ હોય, કોઈ જગ્યાએ કોઈ કોન્સેપ્ટ સમજવામાં, તો ખાસ આપ મને કોમેન્ટમાં જણાવજો. તો એની માટે થઈને આપણે એક નવો વિડીયો બનાવશું, જેથી કરીને આપણા ડાઉટ હોય કે કોઈ પણ પ્રશ્ન હોય તો હું સોલ્વ કરી શકું. ચાલો મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.